जय स्वामिनारायण मित्रों, श्री स्वामिनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में हूँ जतीन डाबी आ बधाનું हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, આજનો આપણો ટોપિક છે કાર્ય ઉર્જા પ્રમેયની અગત્યતા। અત્યાર સુધી આપણે કાર્ય ઉર્જા પ્રમેયની થિયરી તેમજ તેના દાખલાઓની પણ ચર્ચા કરેલી છે। તો આજની વાતમાં આપણે MCQ લક્ષી તે કઈ જગ્યાએ ઉપયોગી બનશે એની ચર્ચા આપણે કરવાની છે। મિત્રો, કાર્ય ઉર્જા પ્રમેય આપણે જાણીએ છીએ। કાર્ય ઉર્જા પ્રમેય W बराबर डेल्टा के। डेल्टा के એટલે કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ ગતિ ઉર્જા એટલે કે પરિણામી બળ વડે થતું કાર્ય એ તેની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે। આ છે આપણો કાર્ય ઉર્જા પ્રમેય। એના ઉપરથી 2 થી 3 વાતો નોંધનીય છે જે આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ મિત્રો જોઈએ પોઈન્ટ નંબર 1। ધારો કે પદાર્થ ની ગતિ ઉર્જામાં કોઈ પણ જાતનો ફેરફાર ન થતો હોય, ગતિ ઉર્જામાં ફેરફાર જ નથી થતો એટલે કે ડેલ્ટા કે નું મૂલ્ય શૂન્ય મળે છે, ગતિ ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય છે, તો પદાર્થ પર કાર્ય થયું કહેવાય નહીં। કેમ? તો કે ડેલ્ટા કે શૂન્ય તો W પણ શૂન્ય એટલે કે કરવું પડતું કાર્ય અથવા તો થતું કાર્ય એ કેવું મળશે? શૂન્ય મળશે। અને મિત્રો, જો કાર્ય શૂન્ય મળે તો એનો મતલબ એવો થયો કે ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી। ગતિ ઉર્જામાં ફેરફાર નથી થતો તો K1 જેટલું હશે એટલું જ મૂલ્ય કોનું મળશે? K2 નું મળશે। એટલે K1 અને K2 બંને કેવા થશે? સમાન। એટલે કે ગતિ ઉર્જા કેવી રહેશે? અચળ। ગતિ ઉર્જા કેવી રહેશે મિત્રો? અચળ। ઉદાહરણ આપો તો સર એક સરસ મજાનું। ચલો ઉદાહરણ આપીએ। ધારો કે મિત્રો, કોઈ M દળનો પદાર્થ એ R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી વર્તુળાકાર ગતિ કરે છે। કેટલી ઝડપથી? V જેટલી અચળ ઝડપથી વર્તુળાકાર ગતિ કરે છે। આ છે તેનું કેન્દ્ર અને આ છે તેનું દળ M। જો આ ગતિ નિયમિત વર્તુળાકાર ગતિ હોય, નિયમિત વર્તુળાકાર ગતિ, જો આ ગતિ નિયમિત વર્તુળાકાર ગતિ હોય એટલે કે અચળ વેગથી જો પદાર્થ ગતિ કરતો હોય તો તેના વેગની દિશા બદલાશે પણ વેગનું મૂલ્ય બદલાશે નહીં। વેગનું મૂલ્ય નહીં બદલાય તો તેને કોઈ પણ જગ્યાએથી પછી અહીંયાથી અહીંયા પહોંચે, અહીંયાથી અહીંયા પહોંચે, આખું રાઉન્ડ મળી લે, કરવું પડતું કાર્ય કેવું થશે? શૂન્ય થશે। કારણ કે વેગ કેવો છે? અચળ। વેગમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી એટલે કાર્યનું મૂલ્ય કેવું થશે? શૂન્ય। ત્યારબાદ બીજી એક નોંધપાત્ર બાબત, પોઈન્ટ નંબર 2। ઉદાહરણ આપું પહેલા સૌપ્રથમ। ધારો કે મિત્રો, આ જમીન છે, આ છે કોઈ M દળનો પદાર્થ। આ M દળના પદાર્થને મુક્ત પતન કરવામાં આવે। શું કરવામાં આવે? મુક્ત પતન। જો મુક્ત પતન કરવામાં આવે મિત્રો તો એ નીચેની દિશામાં ગતિ કરશે। કેમ? તો કે તેના ઉપર લાગતું વજન બળ એ પણ અધો દિશામાં હશે અને થતું સ્થાનાંતર એ પણ અધો દિશામાં હશે। વજન બળ કેટલું લાગે મિત્રો? mg અને થતું સ્થાનાંતર પણ ક્યાં છે? નીચેની દિશામાં। અહીંયા લખી દઈએ mg બરાબર F। ક્લિયર? બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે, બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે તો કાર્યધન મળે તો આપણને ખબર જ છે। કાર્યધન એનો મતલબ શું થયો? ગતિ ઉર્જામાં વધારો થયો હશે। ગતિ ઉર્જામાં શું થયું હશે? વધારો। કેમ? કે જેમ જેમ પદાર્થ નીચે આવે એમ તેમાં વેગમાં ઉમેરો થાય અને વેગ શું થાય છે? સતત વધતો જાય છે। પ્રારંભિક વેગ શૂન્ય, પછી એના કરતા વધારે, એના કરતા વધારે, એના કરતા વધારે, એના કરતા વધારે, એટલે વેગમાં શું થાય? સતત વધારો થાય। એટલે કે બળ અને સ્થાનાંતર જો એક જ દિશામાં હોય, લખીએ મિત્રો, બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય અથવા બળની દિશામાં સ્થાનાંતરનો કોઈ ઘટક હોય, તો શું જોવા મળે છે આપણને? વેગમાં વધારો। અને જો વેગમાં વધારો તો ગતિ ઉર્જામાં પણ શું જોવા મળે છે મિત્રો? વધારો જોવા મળે છે। ક્લિયર? અને આ સ્થાને આપણને કાર્યનું મૂલ્ય કેવું મળે છે? ધન મળે છે। કાર્ય ધન તો પદાર્થ પર કાર્ય થયું કહેવાય। પદાર્થ વડે કાર્ય થયું કહેવાય।
પદાર્થ વડે કાર્ય થાય છે, પદાર્થ પર આપણે કોઈ કાર્ય કરતા નથી. ક્લિયર? પદાર્થ વડે કાર્ય છે, કાર્ય થયું તેમ કહેવાય. કાર્યધન તો પદાર્થ વડે કાર્ય થયું તેમ કહેવાય. અને ખાસ નોંધપાત્ર બાબત એવી છે, વેગમાં વધારો, ગતિ ઉર્જામાં પણ વધારો. ચલો આની ઊંધી પરિસ્થિતિ વિચારીએ. જો એ જ પદાર્થને ઉપર ઘા કરવામાં આવે તો તમારે એને કંઈક બળ આપવું પડે. યસ. ચલો પોઈન્ટ નંબર 3. જો કોઈ પદાર્થને જમીન ઉપરથી અધો દિશામાં ગતિ કરાવવું હોય, એટલે કે આને ઉપરની દિશામાં મોકલવો હોય, અધો દિશામાં સ્થાનાંતરિત કરાવવો હોય. સ્થાનાંતર કઈ બાજુ? અધો દિશામાં. પણ વજન બળ કઈ બાજુ અનુભવશે? નીચેની બાજુ. કેટલું? F = mg. તો મિત્રો જેમ જેમ આ પદાર્થ ઉપર જશે એમ એમ તેના વેગમાં ઘટાડો થશે અને કોઈ મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ તેનો વેગ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. અને જો વેગ શૂન્ય તો ગતિ ઉર્જા પણ શૂન્ય. એટલે તમે જે વેગથી અહીંયા મોકલેલો હશે એના કરતાં એ વેગ ઘટીને કેવો થઈ ગયો હશે? શૂન્ય. જો વેગમાં ઘટાડો થયો મિત્રો તો ગતિ ઉર્જામાં પણ શું થયો? ઘટાડો થાય. તો અહીંયા કાર્યનું મૂલ્ય કેવું મળે? ઋણ મળે. ક્લિયર? તો મિત્રો જોઈએ અહીંયા, જો બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય, બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અથવા બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતરનો ઘટક હોય, સ્થાનાંતરનો શું હોય મિત્રો? ઘટક હોય, તો વેગમાં શું થાય છે? ઘટાડો. ને વેગમાં ઘટાડો તો ગતિ ઉર્જામાં પણ ઘટાડો. અને ત્યારે તમને કાર્ય જે છે એ કાર્ય કેવું મળશે? ઋણ મળશે. અને ત્યારે કાર્ય કર્યું કહેવાય. પદાર્થ પર કાર્ય થયું કહેવાય. એટલે પદાર્થ પર કાર્ય કર્યું છે તેમ કહેવાય અને પદાર્થે કાર્ય કર્યું છે તેમ કહેવાય. તો આ મિત્રો 2 થી 3 બાબતો નોંધવા જેવી જે કાર્ય ઉર્જા પ્રમેય ઉપર આધારિત છે. ત્યારબાદ હવે આપણે એક સરસ મજાનો કોન્સેપ્ટ વિચારીએ છીએ જેનું નામ છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. આપણે ગતિ ઉર્જા જોઈ, કાર્ય જોયું, હજી એક ઉર્જા મહત્વની જોવાની બાકી છે જેનું નામ છે સ્થિતિ ઉર્જા. ચલો મિત્રો હવે માહિતી મેળવી આપણે સ્થિતિ ઉર્જા એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. પહેલા કોન્સેપ્ટ સમજીએ સ્થિતિ ઉર્જાનો. મિત્રો સ્થિતિ એટલે કે સ્થાન. સ્થાનને અનુરૂપ સ્થાનમાં ફેરફાર કરવાથી એ પદાર્થની અંદર ઉર્જાનો સંગ્રહ થાય, કાર્ય કરવાની ક્ષમતા આવે તો મિત્રો એ પદાર્થની સ્થિતિ ઉર્જા એમ કહેવાય. એક્ઝામ્પલ એક સરસ મજાનું આપું મિત્રો. આપણે નાનપણમાં ખાસ કરીને ગામડામાં રહેતા હશું વિદ્યાર્થીઓ ખાસ જાણતા હશે, ગિલ્લોર આવતું. ગિલ્લોર પાણકો, અહીં રબર ઉપર આપણે પાણકો દબાવીને પ્રેસ કરીને લંબાવીને મૂકી દઈએ એટલે એ પદાર્થ આગળની દિશામાં ગતિ કરે. એટલે પાણકો જે છે આગળની દિશામાં ગતિ કરે. ગિલ્લોર આવતું રમવાનું. ક્લિયર? એમ ન ખબર પડે તો ધનુષ આવે, ધનુષમાં આપણે તીર ખેંચીએ. ક્લિયર? તો એ બધા એક્ઝામ્પલ શેના છે મિત્રો? સ્થિતિ ઉર્જાના છે. કઈ રીતે સમજાવું? ચલો, પાણકો જે છે મિત્રો એ પાણકાનું સ્થાન કાયદેસર જ્યાં છે એના કરતાં તમે સ્થાન બદલાવો છો. ક્લિયર? સપોર્ટ કરો છો, ઉપયોગ કરો છો કોનો? રબરનો. રબરનો ઉપયોગ કરીને તમે તેનું સ્થાન બદલાવો છો. સ્થાન બદલાવો છો તો એને અનુરૂપ તેની અંદર કંઈક ઉર્જા સંગ્રહ પામી ગઈ. હવે જેવું તમે આને મૂકી દેશો એટલે એ પાણકો ફૂલ વેગથી ગતિ કરવા માંડશે. એટલે એ જે ઉર્જા સંગ્રહણી હતી એનું ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. તેની પાસે કાર્ય કરવાની ક્ષમતા આવી. તો એ કાર્ય કરવાની ક્ષમતા આવી ક્યારે? તો કે જ્યારે આપણે પાણકાનું અથવા તો રબર બેન્ડ જે છે એ રબર બેન્ડના સ્થાનમાં શું કર્યો? ફેરફાર કર્યો. શું કર્યો મિત્રો? ફેરફાર કર્યો. તો સ્થાનમાં ફેરફાર કરવાથી જે ઉર્જા સંગ્રહ પામે છે મિત્રો એને શું કહેવાય છે? સ્થિતિ ઉર્જા. તો એવો એક નાનકડી વ્યાખ્યા સ્વરૂપે અહીંયા સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ આપેલો છે તમને. કોઈ પદાર્થની સ્થિતિ અથવા તો સ્થાન કે પછી ગોઠવણી એટલે કે તેની સંરચનાના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે, કાર્ય કરવાની ક્ષમતા ધરાવે એટલે કે ઉર્જા સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે તેને શું કહે છે? સ્થિતિ ઉર્જા કહે છે. તે પદાર્થને શું કહેવાય છે? સ્થિતિ ઉર્જા. ગોઠવણી ફેરવી નાખો, સ્થાન ફેરવી નાખો, સ્થિતિ બદલાવી નાખો તો તેને અનુરૂપ તેની અંદર ઉર્જા સંગ્રહ પામે, કાર્ય કરવાની ક્ષમતા ઉત્પન્ન થાય તો એ પદાર્થને તેને શું કહેવાય છે? સ્થિતિ ઉર્જા કહે છે. પણ આપણે તો માત્ર ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની જ વાત કરવાની છે.
બાકી ઘણી બધી સ્થિતિ ઉર્જા આવશે, વિદ્યુત સ્થિતિ ઉર્જા આવશે આગળ જતા, પછી ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા આવશે, નાના નાના વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા આવશે, પણ એ બધી ચર્ચા આપણે 12th 12મા ધોરણની અંદર કરીશું. અત્યારે માત્ર ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને જ ધ્યાનમાં લેશું. તો આપણો મેઇન અગત્યનો ટોપિક છે મિત્રો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. શું છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ સમજીએ મિત્રો. ધારો કે આ છે જમીન, આ જમીનની સપાટી છે, એના ઉપર કોઈ એક પદાર્થ પડેલો છે. તો હાલમાં પદાર્થ કેવો છે? સ્થિર છે. ઓકે ડન. ચલો હવે આને હું જમીનની સપાટીથી અમુક ઊંચાઈ લઈ જાઉં. ઊંચાઈ લઈ જવા માટે મારે તેના ઉપર કંઈક બળ લગાડવું પડશે. કેટલું બળ લગાડવું પડશે? તો જેટલું બળ અધો દિશામાં અનુભવે છે mg જેટલું, એટલું જ બળ જો હું ઉપર લગાડું તો પદાર્થ અચળ વેગથી ક્યાં આવશે? ઉપર આવશે, અમુક ઊંચાઈ આવશે. હવે આ ઊંચાઈ જમીનથી અહીંયાથી અહીંયા હું આ ઊંચાઈ લઈ આવ્યો તો એની અંદર એટલે કે પદાર્થની અંદર કંઈક ઉર્જા સંગ્રહ પામેલી હશે. કઈ રીતે ખબર પડે કે આની અંદર ઉર્જા સંગ્રહ પામેલી હશે? મિત્રો જો આ પદાર્થને અહીંયાથી મૂકી દેવામાં આવે, છોડી દેવામાં આવે તો આ પદાર્થ ધીમે ધીમે નીચે આવશે અને ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે એટલે કે કાર્ય કરશે. તો આની પાસે કાર્ય કરવાની ક્ષમતા કે પછી ગતિ ઉર્જા મેળવવાની ક્ષમતા આવી ક્યાંથી? તો કે એના પહેલા આપણે પદાર્થ ઉપર કંઈક કાર્ય કર્યું, એનું સ્થાન બદલું અને સ્થાનને અનુરૂપ અંદર કંઈક ઉર્જા સંગ્રહણાની, એ સંગ્રહણાની ઉર્જાને શું કહેવાય છે મિત્રો? સ્થિતિ ઉર્જા કહેવાય છે. પણ અહીંયા ગુરુત્વાકર્ષણ બળના લીધે એ મેળવાય છે, એટલા માટે એ સ્થિતિ ઉર્જા નામ આપી છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ચલો આકૃતિ સાથે વાત કરી એટલે વધારે ખ્યાલ આવશે. ધારો કે મિત્રો આપણી પાસે એક છે m દળનો પદાર્થ. ક્લિયર? આ છે જમીનની સપાટી, પૃથ્વીની સપાટી, જેને આપણે સંદર્ભ સપાટી કહેશું. આ છે પૃથ્વીની સપાટી એટલે કે સંદર્ભ સપાટી, કારણ કે આપણે આ સપાટીથી ઊંચાઈ માપીશું. ક્લિયર? હવે આ પદાર્થને તમારે કોઈક રીતે અહીંયા અમુક ઊંચાઈ લઈ જવા છે, એટલે એ પદાર્થને તમારે આ જગ્યાએ લઈ આવવો છે. એટલે જમીનથી કેટલી ઊંચાઈ લઈ આવો છો મિત્રો? ધારો કે જમીનથી y જેટલી ઊંચાઈ લઈ આવો છે. કેટલી ઊંચાઈ? જમીનથી y જેટલી ઊંચાઈ. તો તમારે તેના ઉપર બાહ્ય બળ લગાડવું પડશે ઉપરની દિશામાં. શું લગાડવું પડશે? બાહ્ય બળ. કેટલું લગાડવું પડશે? તો કે ઓલરેડી વિચારો આ પદાર્થ અહીંયા પડ્યો છે તો કેટલું બળ નીચેની તરફ લાગતું હોય? તો કે mg જેટલું લાગતું હોય. કેટલું? mg જેટલું વજન બળ લાગતું હોય. તો mg જેટલું બળ જો ઉપરની દિશામાં લગાડવામાં આવે એટલે કે ઉર્ધ્વ દિશામાં લગાડવામાં આવે તો આ પદાર્થ અચળ વેગથી y અંતર કાપીને આ સ્થાને પહોંચી જશે. આ સ્થાન નંબર 1 છે, આ સ્થાન નંબર 2 છે, અથવા તો એવું પણ કહી શકો આ પ્રારંભિક સ્થાન છે, આ છે અંતિમ સ્થાન. ક્લિયર મિત્રો? આપણું સ્થાનાંતર પણ ઉપર છે અને બાહ્ય બળ જે લગાડવું પડે છે આ છે બાહ્ય બળ. આ શું છે મિત્રો? બાહ્ય બળ. જો બાહ્ય બળ mg જેટલું જ રાખશો તો પદાર્થ અચળ વેગથી ગતિ કરીને અહીંયા ઉત્પન્ન થાય છે. કારણ કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ અને બીજો નિયમ તમે ભણી ગયેલા છો. તો પ્રથમ નિયમ અનુસાર તમે કહી શકો છો જો પદાર્થ પર લાગતું નેટ ફોર્સ એટલે કે કુલ બળ, પરિણામી બળ જો શૂન્ય હોય તો તે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તેવું માની શકાય. તો mg જેટલું નીચે, mg જેટલું ઉપર, તો પદાર્થ પર લાગતું નેટ ફોર્સ શૂન્ય થઈ ગયું. તો આ પદાર્થ અચળ વેગથી એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચી શકે. આને કહી દઈએ આપણે પ્રારંભિક સ્થાન, આને કહી દઈએ આપણે અંતિમ સ્થાન. ક્લિયર મિત્રો? ચલો આને થોડુંક લખાણ સ્વરૂપે આપણે કન્વર્ટ કરીએ. ધારો કે કોઈ m દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી, પૃથ્વીની સપાટીને જ આપણે સંદર્ભ સપાટી તરીકે ગણીશું. પૃથ્વીની સપાટીથી y જેટલી ઊંચાઈએ લઈ જવો છે. તો y જેટલી ઊંચાઈએ લઈ જવા માટે તેના ઉપર બાહ્ય બળ લગાડવું પડશે. કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં. તો લખીએ પણ આથી mg જેટલું બાહ્ય બળ ઉર્ધ્વ દિશામાં લગાવવાથી પદાર્થ
અચળ વેગી ગતિ કરીને ઊંચાઈ પ્રાપ્ત કરશે. એટલે કે અચળ વેગથી ગતિ કરીને પદાર્થ ક્યાં પ્રાપ્ત કરશે? અહીંયા ઊંચાઈ પ્રાપ્ત કરશે. મિત્રો યાદ રાખજો, બાહ્યબળ પણ ઉપર, સ્થળાંતર પણ ઉપર જ થાય છે. ક્લિયર? તો અહીંયા પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે એ આપણે નોંધીએ. તો અહીંયા બાહ્યબળ વડે થતું કાર્ય W બરાબર, કાર્યનું શું સિમ્પલ સૂત્ર છે? બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર, સ્થાનાંતર છે y. ક્લિયર? આખે આખું લખીએ તો Fy cos થીટા. ચલો મેઇન સૂત્ર લખી દઉં છું એટલે તમને મિસ્ટેક ન થાય. FD cos થીટા. ક્લિયર? F નું મૂલ્ય છે મિત્રો mg જેટલું, d એટલે સ્થાનાંતર, સ્થાનાંતર કેટલું થાય છે? y, અને cos થીટા થઈ જશે 1, કારણ કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે. એક જ દિશામાં હોય તો ખૂણો કેવો થશે? શૂન્ય થશે. શું થશે મિત્રો? ખૂણો શૂન્ય. ખૂણો શૂન્ય તો cos 0, cos 0 કેટલા થાય? 1, એટલે વધશે. ઇઝ ઇક્વલ થશે મિત્રો mgy. આ મળ્યું કાર્ય. ક્લિયર? આ જે કાર્ય છે મિત્રો એ જ આપણી છે સ્થિતિ ઉર્જા. કેમ? તમે અહીંયા કાર્ય કરીને પદાર્થને અહીંયા લઈ આવ્યા, પછી જો અહીંયાથી પદાર્થને મુક્ત પતન કરવામાં આવે એટલે કે છોડી દેવામાં આવે તો એ પદાર્થ ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે, અને ગતિ ઉર્જા પ્રાપ્ત કરીને વેગમાં વધારો થતા એ પદાર્થ ક્યાં આવશે? નીચે આવશે. તો એ ગતિ ઉર્જા આવી ક્યાંથી? તો કે આપણે કંઈક કાર્ય કર્યું પહેલા તો એ ઉર્જા સંગ્રહ પામી. સંગ્રહ પામેલી ઉર્જાને જ શું કહેવાય છે મિત્રો? સ્થિતિ ઉર્જા કહેવાય. સ્થિતિ ઉર્જાની સંજ્ઞા છે U. પરંતુ અહીંયા કરવું પડતું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલા માટે W ની જગ્યા આપણે લખી શકીએ U. સ્થિતિ ઉર્જાને દર્શાવે છે મિત્રો U ઇઝ ઇક્વલ ટુ mgy. આ થઈ ગઈ સ્થિતિ ઉર્જાનું સરસ મજાનું સૂત્ર. કરવું પડતું કાર્ય એ જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલા માટે W બરાબર શું લખી શકીએ આપણે? U. શું છે? સ્થિતિ ઉર્જા. આ છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ચલો આના ઉપરથી આપણે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા પણ લખીએ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા mg એટલે કે પદાર્થનું ગુરુત્વાકર્ષી બળ એટલે કે વજન બળ, અને y એટલે કે જમીનથી એટલે કે સંદર્ભ સપાટી તેની ઊંચાઈ, એ બંનેના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષે શું કહે છે? સ્થિતિ ઉર્જા કહે છે. લખીએ પદાર્થનું વજન બળ અને સંદર્ભ સપાટીથી તેની ઊંચાઈના ગુણાકારને તે પદાર્થની પૃથ્વીની સપાટીની સાપેક્ષે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. આ થઈ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા. તો ક્વેશ્ચન એ થશે, આનો મતલબ એવો થયો ને સર કે જેમ ઊંચાઈ વધારે એમ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વધારે? યસ. જેમ ઊંચાઈ ઓછી એમ ઉર્જા સંગ્રહ પણ ઓછી પામશે. એટલે કે આ જે પદાર્થ છે મિત્રો, આ પદાર્થ એને હું અહીંયા લઈ આવું તો ઉર્જા ઓછી સંગ્રહ પામે, અહીંયા લેવું તો વધારે, અહીંયા લેવું તો હજુ વધારે, અહીંયા લેવું તો હજુ વધારે. જેમ જેમ ઊંચાઈ વધારે એમ ઉર્જા વધારે સંગ્રહ પામશે. અને એમ કઈ રીતે ખબર પડે કે ઉર્જા વધારે સંગ્રહ પામશે? તો જેમ વધારે ઊંચાઈથી પદાર્થને મુક્ત પતન કરવામાં આવે એમ પદાર્થ વેગ વધારે મેળવશે, એટલે ગતિ ઉર્જા વધારે મેળવશે. તો ગતિ ઉર્જા વધારે આવી ક્યાંથી? તો કે એનામાં પહેલા ક્યાંક ઉર્જા સંગ્રહાણી, અને એ સંગ્રહાયેલી ઉર્જાને શું કહેવાય છે? તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો મિત્રો ક્વેશ્ચન એવો થાય કે સંદર્ભ સપાટી પાસે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેટલી હોય? એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જો પદાર્થ અટકીને રહેલો છે તો આ પરિસ્થિતિમાં સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો મિત્રો વિચારો, અહીંયાથી જ પદાર્થની ઊંચાઈ માપો, શૂન્ય, સપાટી ઉપર જ છે એટલે પદાર્થની કોઈ ઊંચાઈ છે
નહીં. ઊંચાઈ નથી, વાય શૂન્ય, તો સ્થિતિ ઉર્જા પણ શૂન્ય. એટલે લખી દઈએ નોંધ કરીને મિત્રો. સંદર્ભ સપાટીએ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શૂન્ય હોય છે. સંદર્ભ સપાટીએ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેવી હોય છે? શૂન્ય. ત્યાં કોઈ સ્થિતિ ઉર્જા હોતી નથી. ક્લિયર? આ થઈ મિત્રો સ્થિતિ ઉર્જાની વાત. ત્યારબાદ આગળ હવે સ્થિતિ ઉર્જા સાથે બીજી ઘણી બધી વાતો કરવાની છે, પણ એ ચર્ચા આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મિત્રો જય સ્વામિનારાયણ.